ચાલો એક વાત કલ્પના કરીએ. તમે કોઈ સરકારી હોસ્પિટલમાં જાઓ અને ત્યાં એક એઆઈ મશીન તમારી પોતાની ભાષામાં, માની લો કે ગુજરાતીમાં, તમારી સાથે વાત કરીને ફક્ત 30 સેકન્ડમાં તમારી પ્રાથમિક તપાસ કરી દે. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ તો નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં રજૂ થયેલા ભારતના નવા વિઝનનો એક નાનકડો ભાગ છે. તો ચાલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની આ નવી દુનિયાને સમજીએ. આખી દુનિયા અત્યારે એઆઈને લઈને આ જ મોટા સવાલમાં અટવાયેલી છે. શું એઆઈ એક ખતરો છે જે આપણી નોકરીઓ લઈ લેશે? કે પછી એ માનવતાની પ્રગતિમાં એક સાથીદાર બનશે? અને આ સવાલ પર દુનિયા લગભગ 2 ભાગમાં વહેંચાયેલી દેખાય છે. અત્યાર સુધી આપણે મોટે ભાગે પશ્ચિમી દેશોની વાત સાંભળી છે. ત્યાં શું છે? નોકરી જવાનો ડર છે, એઆઈથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો છે અને બધું જ અમુક મોટી કંપનીઓના હાથમાં જતું રહેશે એની ચિંતા છે. પણ જુઓ, ભારતે આ સમિટમાં કંઈક બિલકુલ અલગ જ વાત કરી. અહીં એઆઈને પબ્લિક ગુડ એટલે કે બધાના ભલા માટેનું એક સાધન ગણવામાં આવ્યું છે. અને એનો મંત્ર છે સર્વજન હિતાય, સર્વજન સુખાય, મતલબ કે સૌના કલ્યાણ અને સૌના સુખ માટે. હવે આ સમિટ ખાલી ટેકનોલોજીની વાત નથી હો. આ તો દુનિયાના પાવર શિફ્ટની વાત છે. આ એક સંકેત છે કે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશો હવે ફક્ત ટેકનોલોજી વાપરનારા નથી રહ્યા, પણ એઆઈનું ભવિષ્ય કેવું હશે એ નક્કી કરવામાં લીડરની ભૂમિકા ભજવી રહ્યા છે. ચાલો જોઈએ આ બદલાવ કેવી રીતે થઈ રહ્યો છે. આ બદલાવ સમજવા માટે આ સમિટની સફર જ પૂરતી છે. જુઓ, પહેલી સમિટ લંડનમાં થઈ, પછી સિયોલમાં, એના પછી પેરિસમાં અને હવે ચોથી સમિટ ક્યાં થઈ? નવી દિલ્હીમાં. પહેલીવાર એવું બન્યું છે કે આટલી મોટી એઆઈ સમિટ ગ્લોબલ સાઉથના કોઈ દેશમાં યોજાઈ હોય. આ પોતે જ બતાવે છે કે ટેકનોલોજીનું કેન્દ્ર હવે બદલાઈ રહ્યું છે. અને આ કોઈ નાની સૂની ઇવેન્ટ નહોતી. જરા વિચારો, 20થી વધુ દેશોના વડાઓ અને ગૂગલના સુંદર પિચાઈ જેવા 500થી વધુ ટેક જગતના મોટા માથાઓ બધા એક જ જગ્યાએ હતા. ભારતનો મેસેજ એકદમ ક્લિયર હતો. એઆઈ પર ફક્ત થોડીક કંપનીઓનો જ કંટ્રોલ ન હોવો જોઈએ. તો સવાલ એ થાય કે ભારતનો આખો પ્લાન છે શું? એની પાછળની ફિલોસોફી શું છે? આ ખાલી ટેકનોલોજી લગાવી દેવાની વાત નથી. આની પાછળ એક ખૂબ ઊંડી વિચારધારા છે. ચાલો ભારતના આ ડિજિટલ બ્લુપ્રિન્ટને જરા નજીકથી જોઈએ. ભારતે આના માટે 3 સૂત્ર અને 7 ચક્રનો એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આપ્યો છે. 3 મુખ્ય પાયા કયા છે? પહેલા તો લોકો, પછી આપણો ગ્રહ એટલે કે પ્લેનેટ અને ત્રીજું પ્રગતિ. અને આ 3 વસ્તુઓને હકીકતમાં બદલવા માટે બનાવ્યા છે 7 વર્કિંગ ગ્રુપ્સ એટલે કે 7 ચક્ર, જેમાં સ્કિલ ડેવલપમેન્ટથી લઈને સુરક્ષિત એઆઈ અને આર્થિક વિકાસ સુધીની બધી વાતો આવી જાય. એકદમ કમ્પ્લીટ રોડમેપ. આ રોડમેપમાં એક બહુ જબરદસ્ત આઈડિયા છે. એઆઈ કોમન્સ. વિચારો કે એઆઈ બનાવવા માટે શું જોઈએ? બહુ બધો ડેટા અને કમ્પ્યુટરની અમોત્સંગ તાકાત, રાઈટ? હવે આ બધું તો મોંઘું હોય. તો ભારત કહે છે કે આપણે એક એવો કોમન ભંડાર બનાવીએ, જ્યાંથી બધા દેશો, ખાસ કરીને ગરીબ દેશો પણ આ સાધનો વાપરી શકે, જેથી કોઈપણ દેશ આ ટેકનોલોજીની દોડમાં પાછળ ન રહી જાય. ચાલો, બહુ થઈ ફિલોસોફીની વાતો. હવે જોઈએ કે આ બધું જમીન પર એટલે કે વાસ્તવમાં કેવી રીતે કામ કરી રહ્યું છે. કારણ કે છેવટે તો ટેકનોલોજી ત્યારે જ કામની જ્યારે એ સામાન્ય માણસના જીવનમાં કંઈક ફરક લાવે, બરાબર ને? તો ચાલો કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ હેલ્થકેરની. અહીં SAHI નામની એક પહેલ શરૂ કરાઈ છે. આ એક પ્રકારની નિયમાવલી છે, ગાઈડલાઇન્સ છે, જેથી હોસ્પિટલોમાં એઆઈનો ઉપયોગ એકદમ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક થાય. આનાથી થશે શું? લોકોનો મેડિકલ એઆઈ પર વિશ્વાસ વધશે. અને SAIની સાથે જ આવ્યું છે બોધ નામનું એક પ્લેટફોર્મ. આનું કામ છે એઆઈ મોડેલ્સને બરાબર ટેસ્ટ કરવાનું, એમને ચકાસવાનું કે શું એ ખરેખર ભારતના દર્દીઓ માટે કામના છે કે નહીં. કારણ કે જે મોડેલ અમેરિકામાં સફળ થયું હોય એ અહીં પણ એટલું જ અસરકારક હોય એવું જરૂરી નથી, ખરું ને? અને હવે એક એવું ઉદાહરણ જે સાંભળીને ખરેખર મજા આવી જશે, ખાસ કરીને ગુજરાત માટે. સરલાબેન નામની એક એઆઈ આસિસ્ટન્ટ છે. અને ખબર છે એ શું કરે છે? એ ગુજરાતના 36 લાખ પશુપાલકોને આપણી ગુજરાતી ભાષામાં તેમના પશુઓના સ્વાસ્થ્ય વિશે સલાહ આપે છે. આને કહેવાય હ્યુમન ટચવાળું એઆઈ. અને આની વાત તો સમિટમાં પણ ખૂબ થઈ. પણ હવે સવાલ એ થાય કે આ સરલાબેન આટલી સરસ ગુજરાતી બોલે છે કઈ રીતે? ના ના, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક એવી જબરજસ્ત ટેકનોલોજી છે જે ભારતની ભાષાઓની વિવિધતાને સમજે છે. આ તફાવત તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો. એક બાજુ છે દુનિયાના મોટાભાગના એઆઈ મોડલ્સ,
જે ફક્ત થોડી મુખ્ય ભાષાઓ જ સમજે છે. અને બીજી બાજુ છે ભારતનું પોતાનું ભારત જેન, જે આપણે 22થી પણ વધુ સત્તાવાર ભાષાઓમાં કામ કરી શકે છે. આનો સીધો મતલબ એ છે કે હવે આપણે વિદેશી ચેટબોટ્સ પર આધાર રાખવાની જરૂર નહીં પડે. તો આ બધું જોઈને એક વાત તો સાફ છે, ભારત હવે ખાલી ટેકનોલોજી વાપરનારો દેશ નથી રહ્યો, પણ દુનિયાને રસ્તો બતાવનારો એક ટેક ગુરુ બની રહ્યો છે. પણ જ્યારે તમે લીડર બનો ત્યારે જવાબદારી પણ વધે છે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આવનારા પડકારો માટે ભારત કેટલું તૈયાર છે. કારણ કે એઆઈના જેટલા ફાયદા છે એટલા જ જોખમો પણ છે. તમે સાંભળ્યું જશે ડીપ ફેકનો ખતરો, ખોટી માહિતી જે આગની જેમ ફેલાય છે. તો આ બધી સમસ્યાઓ માટે સમિટમાં ખૂબ ગંભીરતાથી વાત થઈ અને રસ્તા પણ સૂચવવામાં આવ્યા, જેમ કે ટેકનિકલ વોટરમાર્કિંગ અને કડક નિયમો અને કાયદાઓ. અને આ આખી વાતનો સાર આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના એક જ વાક્યમાં આવી જાય છે. એમણે કહ્યું, વિશ્વાસ વગરની નવીનતા એક જવાબદારી છે. મતલબ કે ઇનોવેશન કરો, પણ જવાબદારી સાથે, લોકોનો ભરોસો જીતીને. અને આ જ વિચાર છે જે આવનારા સમયમાં એઆઈની દુનિયામાં ભારતને એક અલગ અને ખૂબ જ મહત્વનું સ્થાન અપાવશે.